રાજકોટમાં પોન્ઝી સ્કીમના મોટા કૌભાંડમાં 300થી વધુ લોકો ભોગ બન્યા હોવાનો દાવો। રાહુલ નૈના અને જીતેન્દ્ર નૈના નામના ભાઈઓએ રુદ્રા ટ્રેડિંગ કંપની બનાવી અને લોકોને ઊંચા વળતરની લાલચ આપી આશરે 50 કરોડથી વધુની રકમ એકત્ર કરી ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। પ્રાથમિક અંદાજ મુજબ 300થી વધુ લોકોએ મળી અને 50 કરોડથી વધુની રકમ ગુમાવી। આરોપીઓએ 5% ઊંચા વળતરની લાલચ આપી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું અને છેલ્લા 8 થી 9 મહિનાથી વળતર આપવાનું બંધ કરી દીધું। ભોગ બનનાર લોકો ફરિયાદ કરવાની વાત કરતા બંને ભાઈઓ ફિનાઇલ પીવાનું નાટક કરતા હોવાનું પણ સામે આવ્યું। સમગ્ર મામલે પોલીસે મળેલી અરજીના આધારે તપાસ શરૂ કરી। આખી મેટર રાહુલ નૈના અને જીતુ નૈના બે ભાઈઓ છે જે રુદ્ર ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ નામની કંપની ધરાવતા હતા અને બધાને પોન્જી સ્કીમ ટાઈપની લાલચ આપતા હતા કે ભાઈ તમે મારામાં પૈસા ઇન્વેસ્ટ કરો તો તમને યોગ્ય વળતર દર મહિને મળશે એ રીતનું કહી અને બધા પાસે તેને પૈસા લીધા છે અને હવે કોઈને કાંઈ વળતર કે કાંઈ આપતો નથી। અંદાજે મને જ્યાં સુધી લાગે છે ત્યાં 300-350 જેટલા છે। ટોટલ રકમ અંદાજે હોવી જોઈએ 60-70 કરોડ રૂપિયા।